કચ્છના પાટનગર ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં નાગોર ફાટકથી એરપોર્ટ રોડ સુધીના વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। આજ રોજ અમારા કચ્છકર ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે 3 લેનનો રસ્તો છે અને ભારે માત્રામાં ઓવરલોડ ગાડીઓ ત્યાંથી પસાર થાય છે। તેના કારણે આ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને તેઓ જણાવી રહ્યા છે કે અહીં કોઈ પણ ટ્રાફિક પોલીસ હાજર નથી કે જેના કારણે ટ્રાફિકની વ્યવસ્થા પણ કરી શકાય। આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ બાબતે કોઈ યોગ્ય ટ્રાફિક પોલીસને યોગ્ય સ્થાને મૂકવામાં આવે તે પણ અત્યંત જરૂરી બની ગયું છે। આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે મુન્નાભાઈ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। નાંગોર બાયપાસથી આશ્રમ ચોકડી સુધી પોણો કલાક લાગ્યું છે। 10થી 15થી વધારે સ્પીડમાં ગાડી ચાલતી નથી, એટલો ટ્રાફિક જામ છે। આટલા મોટા રસ્તા બનાવેલા હોય, ડબલ રસ્તા હોય, છતાં આટલી બધી ટ્રાફિક જામ થતી હોય કેટલી રીતે યોગ્ય છે? ઓ બાજુનો રસ્તો આખો ખાલી પડેલો છે, આ બાજુ 3 લાઈન ચાલુ છે અને કોઈ ટ્રાફિક હટાવવાની વ્યવસ્થા નથી। લોકોને હાલાકી ભોગવવી પડે છે ટ્રાફિકના કારણે। અવારનવાર આ સમસ્યા અહીંયા થાય છે, પણ આનો કોઈ હજી સુધી રસ્તો નીકળતો નથી।